નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. યુવા પેઢીને યોગ્ય દિશા આપવા અને ગ્રામીણ તેમજ આદિવાસી વિસ્તારના વિદ્યાર્થીઓમાં આત્મવિશ્વાસનો સંચાર કરવા માટે છોટાઉદેપુર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા એક ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. જિલ્લાના બોડેલી ખાતે આવેલા સ્વામિનારાયણ હોલમાં વિદ્યાર્થીઓ માટે વિશેષ કારકિર્દી માર્ગદર્શન શિબિર તેમજ આત્મવિશ્વાસ વૃદ્ધિ સંવાદ કાર્યક્રમ યોજાયો હતો. વર્તમાન સમયમાં બોર્ડની પરીક્ષાઓ કે ઉચ્ચ શિક્ષણ બાદ કઈ દિશામાં આગળ વધવું તેને લઈને વિદ્યાર્થીઓ અને વાલીઓ ભારે મૂંઝવણ અનુભવતા હોય છે. ખાસ કરીને અંતરિયાળ જિલ્લાના યુવાનોને શહેરો જેવું પ્લેટફોર્મ મળી રહે તેવા શુભ આશય સાથે છોટાઉદેપુર જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈનની પ્રેરણાથી આ મેઘા કેરિયર સેમિનારનું આયોજન બોડેલી ખાતે કરાયું હતું. આ શિબિરમાં ગુજરાતના સુપ્રસિદ્ધ પ્રેરક વક્તા સંજય રાવલ અને જાણીતા ચિંતક તેમજ લેખક જય વસાવડાએ મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત રહીને વિદ્યાર્થીઓને જીવન પથ પર આગળ વધવાના અમોધ મંત્રો આપ્યા હતા. જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈનની પ્રત્યક્ષ ઉપસ્થિતિમાં યોજાયેલા આ સેમિનારમાં હજારોની સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉમટી પડ્યા હતા અને પોતાની કારકિર્દીને લઈને મૂંઝવતા પ્રશ્નોનું લાઈવ કાઉન્સેલિંગ મળ્યું હતું. બસ આજે છોટાઉદેપુર આવ્યો, બહુ મજાનો કાર્યક્રમ છોટાઉદેપુર વહીવટી તંત્ર માન્ય કલેક્ટરશ્રી દ્વારા રાખવામાં આવ્યો. અદ્ભુત 3-4 કલાકનો પાવર પેક પ્રોગ્રામ હતો અને કલેક્ટર એટલે સરકાર દ્વારા આવો પ્રયત્ન થાય કે બાળકોની અંદર મોટિવેશન, આવા શહેરોમાં તો લોકો કરે છે પણ આવા વિસ્તારમાં બી બાળકોની અંદર એક મોટિવેશન આવે એ માટે મને અને મારા પ્રિય જય વસાવડાને બોલાવ્યા હતા. ખૂબ મજા કરી અને મને લાગે છે કે આજનો કાર્યક્રમ ખૂબ સફળ રહ્યો. થેન્ક યુ. બહુ સરસ મજાનો કાર્યક્રમ થયો. કલેક્ટર મેડમ અને એમના તંત્રએ ખૂબ સરસ મહેનત ઉઠાવીને આખા છોટાઉદેપુર વિસ્તારના સરસ બાળકોને બધાને ભેગા કરેલા. લગભગ 1,500-2 હજાર જેટલા બાળકો આવેલા અને બોડેલીની અંદર આખો વિસ્તાર ભેગો થયો એ વાત માટે કે સંજયભાઈ રાવલ અને જય વસાવડા બંને આવીને આત્મવિશ્વાસ કેમ વધારવો. અત્યારે એવું છે કે શું કરવું ને એ તો તમને ઇન્ટરનેટ ઉપર મળી જાય છે, ગૂગલમાં મળી જાય છે, તમારા મોબાઈલમાં જ પડેલું છે શું કરવું એનો નકશો. પણ એ કરવા માટેનો જે કોન્ફિડન્સ કે હું આ કરી શકું એમ છું, મારાથી આ થશે, યસ આઈ કેન ડુ, એ જે વાત છે એ અઘરી છે. અને એ જો પહોંચી જાય તો મને તો એવી શ્રદ્ધા છે, મેં તો જાહેરમાં એ વાત પણ કરી કે છોટાઉદેપુર એવો પ્રદેશ છે કે જ્યાં હરિયાળી પણ સરસ ખીલી જાય છે. તમે કંઈક પણ વાવો તો ઉગે છે, એમ તમે વિચાર વાવો તો વિચાર પણ ઉગશે. અને આ સ્પોર્ટ્સ કલ્ચર જે ડેવલપ કરવાનો અત્યારે પ્રયત્ન થઈ રહ્યો છે તો ભારત ભવિષ્યની અંદર ઓલિમ્પિકનો જે મેડલ ઝંખે છે એવો એક મેડલ તો ગુજરાત માટે ગર્વ થાય એમ છોટાઉદેપુર લઈને આવશે. આ શિબિરમાં છોટાઉદેપુર જિલ્લાની વિવિધ ગ્રાન્ટેડ અને ખાનગી શાળાઓ તેમજ કોલેજના વિદ્યાર્થીઓ, પ્રિન્સિપાલ અને કેરિયર કાઉન્સિલર મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. કાર્યક્રમના દ્વિતીય ચરણમાં ઓપન ક્વેશ્ચન સેશન યોજાયું હતું, જેમાં વિદ્યાર્થીઓએ સ્ટેજ પર બેઠેલા એક્સપર્ટને આઈટી, સિવિલ સર્વિસીસ, આર્ટ્સ અને કોમર્સ ક્ષેત્રે રહેલી રોજગારીની તકો અંગે સવાલો પૂછ્યા હતા. વહીવટી તંત્રની આ અનોખી પહેલને કારણે વિદ્યાર્થીઓને એક જ છત નીચેથી ભવિષ્યનું સચોટ ભાથું મળતું હોવાથી સમગ્ર પંથકમાં આ આયોજનની ભારે સરાહના થઈ રહી છે. નમસ્કાર. આજે બોડેલી ખાતે કારકિર્દી માર્ગદર્શન શિબિર અને આત્મવિશ્વાસ વૃદ્ધિ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. એમાં આપણા ગુજરાતના પ્રખ્યાત 2 વક્તાઓને બોલાવવામાં આવ્યો છે, જય વસાવડા અને સંજય રાવલશ્રી. અને બંને વક્તાઓ બાળકો સાથે વાત કરી છે કે કરિયર બનાવવા માટે અને આત્મવિશ્વાસ વધારવા માટે શું શું જરૂરિયાત છે. અને એના માટે અમે લોકો આ પ્રયત્ન એટલા માટે કર્યા છીએ કે દરબાર એવું થાય છે કે છેવાડાના જે આદિવાસી જિલ્લા છે એના બાળકો છે આ પાછળ રહી જાય છે. એના માટે આપણે શું કરી શકીએ કે આ છેવાડાના જિલ્લાના માણસ નહીં કહેવાય, આગળના જિલ્લાના માણસ કહેવાય. એવી રીતના એક પ્રયત્ન જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવ્યું છે. અને બાળકોના જે રિસ્પોન્સ છે આ પણ બહુ સરસ હતા. એવી રીતે જ અમે આગળ પણ કાર્યક્રમ કરીએ અને છોટાઉદેપુર જિલ્લાના બધા બાળકો આગળ જઈને આપણા જિલ્લાના, રાજ્યના અને દેશના નામ રોશન કરે એવી રીતના પ્રયત્નો કરીએ. ધન્યવાદ. રેહાન પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, છોટાઉદેપુર. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.